અને એક બહુ સરસ એન્થની ડીમેલોની વાર્તા છે, જેનો ઉલ્લેખ જે પરમાત્માના પેરેન્ટિંગ પત્રોમાં આ મેં વાર્તાનો ઉલ્લેખ કર્યો છે, કે એક નાના એવા બાળક સાથે, અને આ તો રૂટીનલી થતું હોય છે આપણી સાથે, કે આપણે એક નાના એવા બાળક સાથે મમ્મી પપ્પા રેસ્ટોરન્ટમાં ગયા અને બધાએ પોતપોતાનો ઓર્ડર આપ્યો. પેલી વેઇટ્રેસ આવી અને એણે બધાનો ઓર્ડર લીધો કે શું શું લેશો. પછી એણે એક નાનું બાળક ખુરશી પર બેઠું હતું, એને પૂછ્યું કે બેટા તમે શું લેશો. એટલે પહેલાં એ તો વટથી કીધું ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે મમ્મી કીધું નો 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 નો. વેઇટ્રેસને કીધું કે ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં, એના માટે એક કામ કરો, બ્રેડ બટર જામ અને સલાડ લેતા આવો. એટલે વેઇટ્રેસે એ એની મમ્મીની વાતને ઇગ્નોર કરીને બાળકને પાછું પૂછ્યું કે બેટા તમે ફ્રેન્ચ ફ્રાઈઝ સોસ ટોમેટો કેચઅપ સાથે ખાશો કે ચટણી સાથે. એટલે પહેલાં બાળકે કીધું કે કેચઅપ સાથે. તો કે ઓકે બેટા હમણાં લઈને આવું. એમ કરીને વેઇટ્રેસ નીકળી ગઈ અને ટેબલ ઉપર સન્નાટો છવાઈ ગયો. બધા માતા પિતા જેટલા બધા હતા એ બધા બાળક સામે જોવા લાગ્યા અને બાળકે બહુ નિર્દોષતાથી કીધું, એને ખબર નથી લાગતી કે હું બાળક છું. સો મેં કહ્યું એમ કે જ્યારે જાહેરમાં બાળક આ કરે છે, તમે ચીટ ડેઝ આપણે નક્કી કરી શકીએ કે બેટા આજે ચીટ ડે છે, આજે તારે જે ખાવું એ ખાજે. પણ જાહેરમાં તમે તમારું ભાવતું ભોજન મંગાવો છો અને બાળકને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની ના પાડો છો, તો એ ફ્રેન્ચ ફ્રાઈઝ જેટલું નુકસાન કરે છે એના કરતાં તમે કરેલો અનાદર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર વધારે નુકસાન કરે છે. તારા માટે સારું નથી એવું જ્યારે આપણે કહીએ છીએ એ પછી આપણે જે બોલીએ છીએ એ વધારે ખરાબ છે બાળક માટે. એની કરતાં ફ્રેન્ચ ફ્રાઈઝ ઓછું નુકસાન કરશે. કારણ કે આપણે એને ઇમોશનલ મેન્ટલ ટ્રોમા કરીએ છીએ કે 5 જણની હાજરીમાં તું બાળક છે, તારે બાળકની જેમ જ બિહેવ કરવાનું, તારી કોઈ પસંદગી નથી. તો આ છે રિસ્પેક્ટ. સમય, ઓબ્વિયસલી સમયનું મારે કશું કંઈ કહેવાની જરૂર નથી, પણ આપણે બધા એક ડાયરી રાખવી જોઈએ કે આપણે આપણા બાળક સાથે કેટલો સમય પસાર કરીએ છીએ. મેન આઈ સે ક્વોલિટી ટાઈમ. ક્વોલિટી ટાઈમ એટલે શું? અમુક લોકો એવું કે ક્વોલિટી ટાઈમ જેવું હોતું જ નથી, દરેક ટાઈમ ક્વોલિટી ટાઈમ છે. નો. જ્યારે તમે તમારી બધી પ્રવૃત્તિ સાઈડ પર મૂકીને માત્ર બાળકને એટેન્ડ કરો છો એ તમારો ક્વોલિટી ટાઈમ છે. એ સિવાય નો ફોન, નો ટીવી, નો મીટિંગ્સ, કશું જ નહીં. આઈ એમ કમ્પ્લીટલી અવેલેબલ ફોર યુ માય ચાઇલ્ડ. તું કહે તો આપણે રમીએ, તું કહે તો આપણે વાર્તા વાંચીએ, તું કહે તો સાથે કાર્ટૂન જોઈએ. હમ આપકે હો ચુકે સનમ. એ ક્વોલિટી ટાઈમ છે. પણ જો આપણે મોબાઈલમાં હોઈએ કે મીટિંગમાં હોઈએ કે આપણા ફોન કોલ્સ ચાલુ હોય તો એ ક્યાંનો ક્વોલિટી ટાઈમ? આપણે બાળકના હિસ્સાનો સમય ચોરીને કોઈકને આપીએ છીએ. સો સમય. 5 સપોર્ટ. હવે આ છે ને બહુ મને થોડા સમય પહેલાં એક મેં પોડકાસ્ટમાં આ એપિસોડ સાંભળ્યો હતો, પછી મેં આના પર ભાસ્કરમાં એક લેખ લખ્યો હતો કે એક જીમ વાલ્વાનો કરીને અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર અને કોચ હતા. તો જીમ વાલ્વાનો જ્યારે નાના હતા, જ્યારે સ્કૂલમાં હતા, ત્યારે એમને બાસ્કેટબોલ રમવાનો શોખ હતો બહુ. એટલે એમણે એકવાર એના પપ્પાને કીધું કે પપ્પા મારી ઈચ્છા કોલેજની બાસ્કેટબોલ ટીમમાં પસંદગી પામવાની છે, અને એટલું જ નહીં, મારે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ રમવી છે. એટલે પપ્પાએ સાંભળી લીધું. 2 દિવસ પછી ખૂણામાં પડેલી એક સૂટકેસ એના પપ્પાએ જીમને બતાવી કે જો. એટલે જીમે પૂછ્યું કે એ શું છે? એટલે સૂટકેસ બતાવીને એના ફાધરે કીધું કે મેં તો મારી તૈયારી કરી નાખી છે, મારી સૂટકેસ તો પેક થઈ ગઈ છે. મારી સૂટકેસ તો પેક થઈ ગઈ છે. ફક્ત એટલું જ કહીને એક પિતાએ એના મહત્વાકાંક્ષી બાળકને કેટલું કહી દીધું. નંબર 1 સૌથી મહત્વની વાત, હું તારી સાથે છું. બીજું, મને તારામાં ભરોસો છે, મને તારી ક્ષમતાઓમાં વિશ્વાસ છે. અને ત્રીજું, તારું સપનું પૂરું કરવાની તૈયારીમાં હું તારા કરતાં આગળ રહીશ.
એક બાળકને આનાથી વધારે કશું જ નથી જોતું. એ પિતાએ એને કેટલી મહેનત કરવી પડશે એવું કશું જ ન કહ્યું કે એમ કંઈ નેશનલ ચેમ્પિયનશિપ જીતવી સહેલી છે, ફલાણું તો કરી શકતો નથી, બાસ્કેટબોલ શું રમવાનો. એક પણ નેગેટિવ વિધાન કહ્યું નથી. તું નેશનલ ચેમ્પિયનશિપ જીતી જ જઈશ એવું પણ કહ્યું નથી. તું જ્યારે રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. એ મેચનું પરિણામ ગમે તે આવે, હું તારી સાથે હોઈશ. આટલી સિમ્પલ વાત ક્યારેક આપણે આપણા બાળકોને નથી કહી શકતા કે બેટા તું હારે કે જીતે, ઉડે કે પડે, સફળ થાય કે નિષ્ફળ, પ્રેમમાં હોય કે હાર્ટબ્રેકમાં, યુફોરિયામાં હોય કે ડિપ્રેશનમાં, હું તારી સાથે છું. બિલીવ મી, એક બાળકને આનાથી વધારે કશું જ નથી જોતું. એને પોતાના પગ ઉપર ચાલવું છે, પોતાનો રસ્તો જાતે શોધવો છે, પણ સાથે એને ભરોસો જોઈએ છે કે કદાચ ક્યાંક હું ભટકી જાઉં, ખોવાઈ જાઉં તો કોઈ મારી સાથે છે. મારે દોડવું છે પણ કદાચ હું પડી જાઉં તો મને ટેકો કરીને ઊભું કરે એવું કોઈ છે. આપણે એને ખાલી એ ભરોસો આપવાનો છે કે બેટા હું છું, તું જા. કેટલાક બોધપાઠ સંતાનો ભૂલો કરીને આપમેળે શીખતા હોય છે. એ દરમિયાન ટીકા કર્યા વગર ટેકો કરવો એ પેરેન્ટિંગ છે. સપોર્ટ. એન્ડ લાસ્ટ ઇઝ સ્પેસ. આ બહુ જ જરૂરી છે આજકાલના સમયમાં, કારણ કે બાળકોનો રૂમ નાનો હશે તો ચાલશે, એને સ્પેસ વધારે જોઈએ છે. અને કઈ સ્પેસ? નિષ્ફળ જવાની સ્પેસ, ભૂલો કરવાની સ્પેસ, ફિગર આઉટ કરવાની સ્પેસ. મોટા ભાગના સંતાનોનું મંત્ર કે સ્ટેટસ એવું જ હોય છે, ફિગરિંગ ઇટ આઉટ. એ લોકો જે લાઈફને એમની રીતે ફિગર આઉટ કરે છે. એ લોકોને આપણું વિઝન નથી જોતું, એમને ખાલી આપણો સપોર્ટ જોઈએ છે. આજથી 30 વર્ષ પહેલાં જે રીતે હું આ જગતને જોતો હતો, મારી દીકરી પણ એ જ રીતે આ જગતને જોવે, હું એવું જો ઈચ્છું તો એ કઈ રીતે શક્ય છે? એ તો બેકવર્ડ પ્રોગ્રેશન થયું. એ એની રીતે જગતને જોશે, એની રીતે અનુભવશે. એને એની રીતે ભૂલો કરવાની, નિષ્ફળ જવાની સ્પેસ મળવી જોઈએ. આપણે બાળકોને પડવાની જ આઝાદી નથી આપતા. તો દરેક બાળક નિષ્ફળ જવાની કે ભૂલો કરવાની કે ભટકી જવાની સ્પેસ માગે છે. અને ત્યારે જ આપણો રોલ સૌથી અગત્યનો બની જાય છે. કોઈ બાળક પાસે મા બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો, અને એમની એ કમનસીબીનો ક્યારેક આપણે ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ. આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય 3 કારણો છે: અપેક્ષાઓ, અભિપ્રાયો અને સરખામણીઓ. મારા મૂળશંકરભાઈ ભટ્ટની મેં વાત કરી, એમના સન વિક્રમભાઈ ભટ્ટ મારા ગુજરાતીના શિક્ષક દક્ષિણામૂર્તિના, મને બહુ જ વહાલા. એક બહુ જ સરસ વાત કહેતા, જે મેં લખીને રાખી છે. એ કહેતા કે બાળકની અપૂર્ણતાને ચાહો, કારણ કે બાળક તમારી અપૂર્ણતાને ચાહે છે. લવ ધેર ઇનકમ્પ્લીટનેસ. આજ સુધી કોઈ બાળક એની મમ્મીને એવું નથી કહ્યું કે મમ્મી તને અંગ્રેજી બોલતા નથી આવડતું ને એટલે હું તારા ખોળામાં નહીં બેસું. પપ્પા તમને પ્રમોશન નથી મળ્યું ને હું તમારી સાથે વાત નહીં કરું. આપણે ભૂલો કરતા હશું, એમની સામે ભૂલો કરીએ છીએ, ખોટું બોલીએ છીએ, ઝઘડીએ છીએ, અને તેમ છતાં ઉદાર હૃદય રાખીને બાળકો આપણને માફ કરી દે છે. એ લોકો આપણને આપણી ખામીઓ, નબળાઈઓ, નિષ્ફળતાઓ સાથે સ્વીકારે છે, કારણ કે એ લોકો આપણી કરતા પ્રેમને વધુ સારી રીતે સમજે છે. તો આપણે આપણા બાળકની અપૂર્ણતાને ચાહવાની છે. જો કોઈ બાળક એવું માને કે હું અપૂર્ણ છું, એવી માન્યતા સાથે મોટું થાય છે, તો એક પેરેન્ટ તરીકે એ આપણી સૌથી મોટી નિષ્ફળતા છે. કારણ કે બાળકને અપૂર્ણતાનો અહેસાસ ક્યારે થાય? જ્યારે આપણે કરાવીએ. બાકી તો એ પોતાની જાતને રાજા જ સમજે છે.